ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ। કેમ છો બધા મારા ભાઈઓ? ક્યાં ગઈ તમારી બાઈઓ કે તમે બધા મારી જેવા વાંટા છો? તો આપણે આપણી મેના રાણે લઈને નીકળી ગયા ધંધુકા જવા માટે। તો આ છે અમારા ધંધુકાનો વરસાદ આવ્યા પછીનો વ્યૂ। તો આ નાળાનો વ્યૂ એવો જ છે। ये बड़ी अच्छी बात कही है। આઈટીએ પહોંચી ગયા હતા અને અમારી મોસ્ટ વોન્ટેડ ગેંગ ભેગી થઈ ગઈ હતી। અમારી ગેંગ છે સરદાર। પછી હાથો હાથ ઉપાડ્યો હરદેવને નવરાવા, કારણ કે કેટલા દિવસ નાયો નતો। પછી પાણી ઓછું પડ્યું દેઠે મૂકી દીધો। દાંત વગરનો કાગડો ફુદક ફુદક કરતો કાગડા ને ઉપાડ લીધો। પછી હું હરદેવ મયુર ને ગયેલા, એટલા જણા હોય એટલે ગમે ના કોબા ઉપડી જાય। પછી તો સાલા બાજુ બેવા વાળા ખદડા નીકળ્યા। સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી હવે આપણે આપણા મેન મુદ્દા પર આવ્યા। આપણે આવી ગયા હતા ક્રિકેટ રમવા। હવામાં આપણે બેટ પકડી લીધું, પણ આપણે દેવાનો તો દાદા ને આપણો આવી ગયો તો બેટિંગ કરવાનો વારો હતો ભાઈ। આપણે પેલા બેટિંગ કરી લીધી, પછી તો ભાઈ બોલર ને તોડી નાખ્યો। 10-15 છગ્ગા માર્યા, 4-5 ચોગ્ગા માર્યા। આપણે જીતવા આવ્યા હતા ભાઈ। ગીરભાનો બેટિંગ કરવાનો વારો આવ્યો, પણ ગીરભાઈ પહેલા જ દડે ભાઈ આઈટીઆઈ બહાર દડો ઘા કરી દીધો। અમારા ગીરભા ભાઈ ગેલ નું એઠું પાણી પી ગયા, એટલે ભાઈ સ્ટેડિયમ બહાર દડો ઘા કરી દીધો। એના માટે ભાઈ ગીરભાને એક ટ્રોફી તો મળવી જ પડે। ये बड़ी अच्छी बात कही। આપણે એક રન બાકી હતો ને ભાઈ મયુરીએ સગ્ગો મારી દીધો ને જીતાડી દીધા હતા ભાઈ। આપણે નીકળી ગયા હતા ઘેર જવા માટે। કાગડો ગેલ દાદા હું મયુરીઓ બધા નીકળી ગયા હતા ભાઈ ઘેર જવા માટે। પછી મયુરીએ ભાઈ મ્યુનિસિપાલિટીનો કોન્ટેક્ટ લઈ લીધો હતો, મસરા ઉડાડવાનું કામ કરતો હતો। એવો કોઈ કોન્ટેક્ટ લીધો નથી ભાઈ, આ તો મજાક કરો। આજનો મિની બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો। મળ્યો આપણે નવા મિની બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।